મિત્રો આજે આપણે તુવેરના ઠોઠા બનાવવાના છે તો આપણે બધી સામગ્રી કેવી રીતે નાખવાની છે મહી તે બધું બતાવીશું આપણે આ પીસેલી ડુંગળી છે તેલ છે ધાણા છે આદુ લસણની પેસ્ટ છે લીંબુનો રસ છે હિંગ છે ટામેટા છે આમાં હળદર છે મરચું છે ધાણા જીરું છે ગરમ મસાલો છે બસ અને આપણે સ્ટાર્ટ કરીશું ગેસની ફ્લેમ ફાસ્ટ રાખીશું આપણે આ તેલ નાખીશું તેલને થોડું ગરમ થવા દઈશું આપણે ચાલો કરો હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે આપણું હવે ડુંગળીની પેસ્ટ નાખીશું આપણે તો વાર લાગશે શેકાતા તો સ્ટોપ જો હવે આપણી ડુંગળી શેકાવા આવી ગઈ છે હવે આપણે આદુ લસણની પેસ્ટ નાખીશું થઈ ગયું છે જરીક તેલ નાખી અને આપણે હવે હિંગ નાખીશું હા હવે આપણે નાખીશું ટામેટા સરસ શેકાવા દઈશું આપણે પાણી નાખીશું ગ્રેવી ચોટેલા એ માટે હવે ધીમે ધીમે ગ્રેવીને થવા દઈશું હવે એમાં સૂકા મસાલા એડ કરીશું એક બાજુ ધાણા જીરું હલ્દી પાવડર લાલ મરચું અને થોડો ગરમ મસાલો અને આપણી પાસે લીંબુનું પાણી છે તે રેડીશું થોડું પાણી રેડીશું છૂટું પડે ત્યાં સુધી આપણે હલાવીશું હવે આપણે નાખીશું તુવેરનું હા આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું બસ હવે મિક્સ કરી દઈશું પરોઠા રોટલી
ગમતીમાં આપણે શીખાવા દઈશું. હવે તેલ લગાવીશું આપણે એની ઉપર. સરસ કડક થવા દઈશું. આપણે આ ડીશ આપણી ખાવા માટે તૈયાર થઈ ગઈ. એકદમ સ્પાઈસી. લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.